જમણવાર ચાલુ થઈ ગયું ને બૈરાઓ બેસી ગયા છે જમવા. હા, અને આપણે આ ઘોરું બનાવીએ છાશ. ક્યાં લઈ જવું? જો આ બધા પીરસ્યા થઈ ગયા હતા યાર. ખારાભાઈની ઘરે આવ્યા ચા પાણી પીવા અને પછી હવે નીકળવાનું. જો ભાઈ બોલાવે બધા. મિત્રો મજામાં જશો. સ્વાગત છે અમારા નવા વ્લોગમાં ને હાર્દિક સ્વાગત છે. જો આપણે જયંતિભાઈનું ઘર છે અને આપણે સાંજે જ અહીંયા આવી ગયા હતા. જો આ ગામડું આપણું હજી આખો ગામડાનો વ્લોગ બનાવવાનો છે. જ્યાં બખર આંબલી છે ગામડું, તો મિત્રો ગામડું જ છે. જો તડકે આપણે બેઠા છે અને જયંતિભાઈનું ઘર છે ને આપણે સાંજે જયંતિભાઈને મૂકવા આવ્યા હતા અને પછી હવે આપણે જવાનું પાછું કેશોદ કાકાની ઘરે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહીજો. આજે પ્રસાદીમાં આપણે આખો વ્લોગ બનાવવાનો છે પાછો, અને પ્રસાદીમાં આપણે સામૈયું બધું લેવાનું છે ને સાંજે છે એ ભજનવાણી સંતવાણી છે. ચાલો હવે રહીજો કન્ટિન્યુ. બેઠા ને જો ભાઈ હિચકે છે અને બેન જો આવી ગયા ઉઠીને. અમારી માતાજી છે ને, બે માતાજી છે અહીંયા. એક ઝીણકાભાઈની છે કારાભાઈની ને એક જયંતિભાઈની. જો આ માતાજી તો દેખાતી છે તમને. અમારે બે માતાજી લાટકી છે અને એક મોટાભાઈની. તો હાલો હવે આપણે નાસ્તો કરવા બેસવાનું છે. નાસ્તો કરી લઈએ. ચાલો આપણે ઝીણકાભાઈની ઘરે આવ્યા ચા પાણી પીવા. ખારાભાઈની ઘરે આવ્યા ચા પાણી પીવા અને પછી હવે નીકળવાનું. જો ભાઈ બોલાવે બધા. નીકળી ગયા હે કાકાની ઘરે જવા માટે. જો આપણું ગામડું અને આપણે આનો બ્લોગ બનાવવાનો આખો ટાઈમ લઈને આવીએ ને ત્યારે આખા ગામનો બનાવવાનો છે. આપણે આખા ગામડાનો જયંતિભાઈ આકે છે ગાડી અને જો આપણું પાદર આગળ આવી છે અને આપણું ગામડું છે બોડોદર. કેશોદભાઈ આવ્યું એ આપણે આનો બ્લોગ આખો બનાવવાનો. પછી આપણે ટાઈમ લઈને આવશું તો હવે જાય આપણે કાકાની ઘરે. અહીંયા પહોંચી ગયા હે ને જો બધા બેઠા. પૂછે કે રાજાભાઈ ભાઈ મોટો આમ કરે બોલ. સોની તૈયારી થઈ ગઈ છે ને આપણા નયાભાઈ ભાણાભાઈ આવી ગયા છે ને અકની બના. મજા શું છે ભાઈ નયનભાઈ ભાણાભાઈ? મજામાં. બટેટાવાળી અકની બનાવીએ એમ. જો રામાભાઈ પ્રસાદી છે. હા, આજે અમારા નાનાની અમે અગ્નિ બનાવી રહ્યા છે. હા, આપ જોઈ રહ્યા છો. જો આ નયનભાઈ છે ને આપણો ભાણા એ કારીગર છે ને હરેક પ્રસંગમાં છે ને આજ બનાવતો હોય ને આજે અહીંયા બનાવવાનો છે કાકાની ઘરે. ભરત ને જો ફુવા આવ્યા છે. એકા ફુવા મારા ફુવા છે અને ચાલુ જ છે. કેટલા ટાઈમમાં થઈ જાય નયનભાઈ? અડધી કલાકમાં. અડધી કલાકમાં રેડી એમ. ચાલો હવે ભાઈ આવી ગયા હે સુરતથી. કોણ? હજી બેન નહીં રસ્તામાં છે. મોટા બેન ની વાત સાચી છે. અને આપણે જો અહીંયા અકલીનું કામ સંભાળી લીધું છે. મિત્રો હવે જો નયનભાઈ અકની તૈયાર થઈ ગઈ છે બટેટાવાળી. જયંતિભાઈ આવી ગયા. બટેટાવાળી કીધી ને આપણે બીજી છે ને હજી એમ તો. ચીકુ હે કેમ છો મિત્રો? જમણવાર ચાલુ થઈ ગયું ને બૈરાઓ બેસી ગયા છે જમવા. હા, અને આપણે આ ઘોરું બનાવીએ છાશ. ક્યાં લઈ જવું? જો આ બધા પીરસ્યા થઈ ગયા હતા યાર. જમવા બેસી બૈરાઓ જમી લીધું ને આપણે બધા જમવા બેસી જાય બધા. અમારા મોટા પપ્પા છે એને પગલી તકલીફ છે તો એને સ્ટેન્ડ આપી દીધું છે અને બાકી બધા મહેમાનો બધા જમવા બેઠા છે.
જમવામાં જો ઊંધી ગાંઠિયા અને આપણા નયનભાઈની બટેટાની બિરયાની. જમી પાણી લીધા હે અને હવે આપણે ભાઈને બધા બેઠા હે બનાવીને. હવે આપણે હે ને આમયાની તૈયારી હોય 4 વાગે. કા ભાઈ? રેડી ને? 4 વાગે. 4 વાગે 4 વાગે રમાપીનો હામી લઈને જવાનું હે. તો ચાલો કન્ટિન્યુ રહી ગયો વ્લોગમાં. મોટા બનાવીને બેઠા છીએ. આવી ગયા ભાઈને, લાલો ને ભાણેજ અને મામા ભાઈના પોયરા રમે બધા. ઝુરિયા રુદ્રની દાન બાપાને બેઠા હે. નાના માસા બાકી બધા સમાજે ગયા ને અત્યારે સાંજે હવે જમણવાનો પ્રોગ્રામ સમાજે હે. તો ચાલો બેનને આવ્યા તો બેનની મુલાકાત કરાવીએ. ચાલો.
પીના લેવા જઈએ છીએ આપણે અને ડીજે ને જો ભાઈઓ બધા ભેગા છે. સામાન્ય લેવા જાય ને ધજા ચડાવવા જઈએ છે જીનકુ ને અમિતભાઈ ને. બાજુ પહોંચવા આવ્યા છે, મંદિરની પાસે જ પહોંચવા આવ્યા છે. જો મંદિર હવે આપણે તમને દેખાતું હશે અને જો હવે આપણે મંદિરે પ્રવેશવાના છે અને ત્યાં સમય આપણે લેવાના છે, ધજા ચડાવવાની છે. ચાલો મંદિરના દર્શન કરાવીએ. પહોંચી ગયા છે અને જો હું દર્શન કરાવું તમને અને અહીંયા આપણે ધજા ચડાવવાની છે. જો પહોંચી ગયા આપણે. હા 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 દર્શન કરી લો. આવું આગળ તો મિત્રો જો આપણે પહોંચી ગયા અહીંયા આપણે ધજા ચડાવવાની બેન પહોંચી ગયા છે અને આ મંદિર છે.
રમાપીનું લાકડું બી અહીંયા જ છે. અને અહીંનો ઇતિહાસ એવો છે કે અહીંયા 55 મંડપ થયા, 55 સતત છે ને. આપણી ધજા ગઈ ગઈ. આપણી ધજા ક્યાં બેન? હે બેન, આપણી ધજા ક્યાં? ઘરે જવા માટે સામાન્ય લેવાઈ ગયા, ધજા ચડી ગઈ છે અને આપણે હવે જઈએ પાછા ઘર બાજુ. અને સાંજે આપણે જમણવાર છે, પ્રસાદી લેવાની છે. અને રાતના છે ને એ આપણે ભજન ને સંતવાણી રાખેલા છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો, મજા આવવાની છે. આજે ખાસ વ્લોગ બનાવવાનો છે અને ખાસ વ્લોગ બનશે, મજા આવશે. ચાલો.
સામે લેવાઈ ગયા છે અને ડીજે બીજે ઘરે આવી ગયું છે અને હવે આપણે સમાજે જાય છે જમવા. આપણે ઘેર જાય છીએ. જમવા જાય છે અને જમાય છે તમે આમ આગળ 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 હજી હા ચાલો હવે સમાજે જમવાનું છે તો જમી લઈને પછી ભજન મંડળી છે સંતવાણી ચાલો. બોલાઈ ગયું.